दोस्तों, अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा। तो मित्रों, लास्ट टाइम આપણે સાદા ભૂતકાળ વિશે માહિતી મેળવી હતી। હવે આપણે સાદા ભવિષ્યકાળ તરફ પ્રયાણ કરીશું। સાદો ભવિષ્યકાળ જેને ઇંગ્લિશમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ। આની વાક્ય રચના જોઈએ તો વાક્ય રચનામાં આવશે સબ્જેક્ટ પ્લસ will પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ। નકારાત્મક બનાવવું હોય તો સબ્જેક્ટ પ્લસ will not પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ। મિત્રો, will not ને won't તરીકે પણ વાંચવામાં આવે છે। will not, won't। તો સબ્જેક્ટ પ્લસ won't પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ। ક્વેશ્ચન બનાવવું હોય તો will આગળ આવી જશે, સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક। ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું હોય તો will not, સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક। હવે મિત્રો, આના ઉપર આધારિત ઉદાહરણ જોઈએ। આપણે મહેશનું ઉદાહરણ જ બધા કાળમાં જોયેલું છે, તો અહીંયા પણ આપણે મહેશનું ઉદાહરણ જ જોઈશું। મહેશ પાણીપુરી ખાશે। તો સૌથી પહેલું પગથિયું જે છે એ છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધવાનું। તો અહીંયા કઈ ક્રિયા થાય છે? ખાવાની। કોણ ખાય છે? મહેશ। શું ખાય છે? પાણીપુરી। સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ મળી ગયા, એને આપણે ફોર્મ્યુલાની અંદર મૂકીએ તો આપણું વાક્ય બનશે મહેશ will eat પાણીપુરી। હવે એ જ રીતે નકારાત્મક બનાવીએ, મહેશ won't eat પાણીપુરી। એ જ રીતે પ્રશ્નાર્થ બનાવીએ, will મહેશ eat પાણીપુરી। એ જ રીતે આપણે પ્રશ્નાર્થ નકારાત્મક બનાવીએ, will not મહેશ eat પાણીપુરી। હવે આ જે આપણને સાદા ભવિષ્યકાળમાં ટુ બી ના ફોર્મ તરીકે will નો ઉપયોગ આપેલો છે, તો અહીંયા he હોય, she હોય, it હોય, I હોય, we હોય, they હોય, you હોય, બધામાં will જ લાગશે। તો he, she, it, I, we, they, you બધામાં મિત્રો will જ લાગશે। અને બીજું ઇમ્પોર્ટન્ટ જે યાદ રાખવાનું છે એ છે કે will પછી હંમેશા ક્રિયાનું મૂળ રૂપ આવે। તો will પછી હંમેશા V1 જ આવે, આ ખાસ યાદ રાખવાનું છે। will પછી હંમેશા ક્રિયાનું મૂળ સ્વરૂપ એટલે કે V1 જ આવે। તો મિત્રો, આ હતો સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ। બહુ સરળ છે, સીધું ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે। ફોર્મ્યુલા ઉપરથી તમે ડાયરેક્ટલી ગુજરાતીમાં વાક્ય આપેલું હોય તો તમે એનું ઇંગ્લિશમાં કન્વર્ટ કરી શકો છો।